પ્રયોગ નંબર 5. પ્રયોગ શીર્ષક ગેસ વેલ્ડિંગની તૈયારી ફ્લેમ સેટ કરવા માટે. પીપીઈ કિટ પહેરો. સાંકળ સાથે ટ્રોલી પર ઓક્સિજન અને એસિટિલિન ગેસ સિલિન્ડર બાંધો. બંને સિલિન્ડર પર ક્રેકિંગની પ્રક્રિયા કરો. બંને સિલિન્ડરો પર રેગ્યુલેટરને ફિક્સ કરો. ઘડિયાળની દિશામાં ચાલતા જમણા હાથના થ્રેડ અને ઘડિયાળની વિરોધી દિશામાં ચાલતા ડાબા હાથે થ્રેડ માટે રેગ્યુલેટરોને ફિટ કરો. બંને રેગ્યુલેટર પર ફ્લેશબેકને રોકનાર યંત્ર અને હોસ કનેક્ટરને ફિક્સ કરો. બંને રેગ્યુલેટરો પર હોસ પાઇપને ફિક્સ કરો. રેગ્યુલેટરોમાંથી ગેસના લીકેજ ટાળવા માટે હોસ ક્લિપને ફિક્સ કરો. વેલ્ડિંગ ટોચ પર હોસ કનેક્ટર અને હોસ ક્લિપ અને હોસ પાઇપ ફિક્સ કરો. નોઝલના કદ પ્રમાણે રેગ્યુલેટર પર ગેસ પ્રેશર સેટ કરો. સાબુના પાણીના દ્રાવણ સાથે એસિટિલિન ગેસ સિલિન્ડરમાં લીકેજ માટે તપાસો. સામાન્ય પાણી સાથે ઓક્સિજન જોડાણની લીકેજ માટે તપાસો. વેલ્ડિંગ ટોચ પર નોઝલ ફિક્સ કરો. એસિટિલિન કંટ્રોલ વાલ્વને આશરે પા ગણું ખોલો અને સ્પાર્ક લાઇટર દ્વારા ફ્લેમને પ્રગટાવો. આવશ્યક ફ્લેમનું સેટિંગ મેળવવા માટે ધીમે ધીમે ઓક્સિજન નિયંત્રણ વાલ્વ ખોલો. ફ્લેમ સેટિંગ. રિડ્યુસિંગ અથવા કાર્બ્યુરાઇઝિંગ અથવા અતિરેક એસિટિલિન ગેસ 0.9 પ્રમાણ 1. ઓક્સિડાઇઝિંગ અથવા અતિરેક ઓક્સિજન ગેસ 1.5 પ્રમાણ 1. પિત્તળ, કાંસ્ય, ન્યુટ્રલ ઇક્વલ એસિટિલિન અને ઓક્સિજન. ફ્લેમને બંધ કરો. હવે ફ્લેમને બંધ કરવા માટે પહેલા બ્લો પાઇપ પર એસિટિલિન કંટ્રોલ વાલ્વ બંધ કરો અને પછી ઓક્સિજન કંટ્રોલ વાલ્વ બંધ કરો. હવે બંને ગેસ સિલિન્ડર વાલ્વ બંધ કરો. બ્લો પાઇપ તેમજ ગેસ સિલિન્ડર સાથે જોડાયેલા બંને પ્રેશર ગેજ પર 0 રીડિંગ છે કે નહીં તે તપાસો. પ્રયોગ સફળતાપૂર્વક પૂર્ણ થયો.